નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવિક સર અર્પણ વિદ્યા સંકુલમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8, 9 અને 10 વિદ્યાર્થીઓ માટે આજે આપણો વિષય સંસ્કૃત ગ્રામરમાં સમાસ પ્રકરણનો પાઠ 3 એટલે કે વિભાગ 3 ભણવા જઈ રહ્યા છે. ભાગ 1 એમાં આપણે સમાસ શું કહેવાય, શું એની સમજૂતી મેળવી હતી. બીજા વિભાગની અંદર આપણે દ્વંદ્વ સમાસના 3 ભાગ, ઇતરેતર દ્વંદ્વ સમાસ, સમાનાર્થ દ્વંદ્વ સમાસ અને એક શેષ દ્વંદ્વ સમાસ વિશે માહિતી મેળવી. અને ત્યાર પછી નઈ તત્પુરુષ સમાસ, નકારાત્મક ભાવ વિશે આપણે માહિતી મેળવી વિદ્યાર્થીઓ. આજે આપણે ત્રીજો સૌથી સરળ સમાસ એટલે કે અવ્યયી ભાવ સમાસ વિશે આપણે સમજીશું. અવ્યયી ભાવ સમાસમાં એકદમ સરળ છે વિદ્યાર્થી મિત્રો, ખાલી ધ્યાન આપીશું તો જલ્દીથી આવડી જાય એવું છે. અવ્યયી ભાવની અંદર જો કોઈ પણ શબ્દની આગળ અવ્યય પદ જોવા મળે, શું જોવા મળે? અવ્યય પદ. અવ્યય પદ જોવા મળે તો તેને આપણે અવ્યયી ભાવ સમાસ કહેવાય. તો અવ્યય પદમાં જો એ છૂટું છૂટું લખેલું છે, આ અવ્યય પદ છે. યથા, તથા, પ્રતિ, પ્ર, સ અને સુ. આમ તો ઘણા બધા અવ્યય પદ છે વિદ્યાર્થી મિત્રો, પણ આપણા ધોરણ 10 ની અંદર જે સમાસ માટે વપરાતા શબ્દો મુખ્યત્વે છે આપણે નક્કી કરીને મૂકી દીધા છે. આટલા મૂકી જાવશે, આનાથી વધારે નહીં. એટલે તમારે મુખ્ય આ 6 યાદ રાખવા. 6 માંથી પણ વધારે કયા? યથા, પ્રતિ અને સ, 3. તમારા ધોરણ 10 ની અંદર આ 3 થી વધારે છે અને 9મા ધોરણમાં તો માત્ર યથા અને પ્રતિ યાદ રાખવાનું છે. આમ તો ઘણા બધા અવ્યય છે વિદ્યાર્થી મિત્રો, પણ આપણે ફક્ત સમાસમાં ઉપયોગમાં આવતા, એ પણ આપણા કોષમાં ઉપયોગમાં આવતા યથા, પ્રતિ અને સ છે. તો પણ આપણે બીજા થોડા મૂકી દીધા છે અવ્યય જેના દ્વારા કંઈક સમાસ બનતા હોય છે. એટલે એવો કોઈ સમાસ આવી જાય તો આપણને સમજૂતી મળી શકે, સમજી શકીએ. આ શબ્દ છે શક્તિ, કૃતમ, દીનમ, સ્વયં, વિનયમ, નિશ્ચિતમ. હવે આપણે આ શબ્દોની આગળ યથા, તથા, પ્રતિ, પ્લસ જોઈન કરવાના છે. જો પ્લસ જોઈન કરીશું એટલે આપણો સમાસ બની જશે. એટલે કે યથા પ્લસ શક્તિ બે જોઈન કરો એટલે આપણો અવ્યયી ભાવ સમાસ શું બનશે વિદ્યાર્થી મિત્રો? યથા શક્તિઃ. યથા શક્તિ. તો યથાશક્તિ શું છે? અવ્યયી ભાવ સમાસ. કેવી રીતે? તો શબ્દની આગળ આપણને શું જોવા મળે છે? અવ્યય યથા. તથા પ્લસ કૃતમ તો શું થઈ જશે? તથા કૃતમ. પ્રતિ પ્લસ દીનમ બરાબર પ્રતિ દીનમ. પ્ર પ્લસ શ્રયમ પ્રશ્રયમ. સ પ્લસ વિનયમ સવિનયમ. સુ પ્લસ નિશ્ચિતમ. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે દરેક શબ્દની આગળ આપણે જે યથા, તથા, પ્રતિ, પ્લસ અને શું જોઈએ છે એ જોઈન થઈ ગયો. તો આ મળે વિદ્યાર્થી મિત્રો તો એને સામે આપણે આવા ઘણા બધા ઉદાહરણો છે જે નીચે આપેલા છે, એમાંથી આપણે સામે સમાસનું નામ પણ લખવાનું આપણે પ્રેક્ટિસ કરવાના જ છીએ. પણ અત્યારે આપણે યથા અવ્યયી ભાવ સમાસમાં કેવી રીતે ઉપયોગમાં લેવાય છે આપણે એ જોયું વિદ્યાર્થી. તો સમાસ કયા બન્યા? યથાશક્તિ, તથા, કૃતમ, પ્રતિદિનમ, પ્રશ્રયમ, સવિનયમ અને સુનિશ્ચિતમ. ત્યારે બન્યા જ્યારે શબ્દની આગળ યથા, તથા, પ્રતિ, પ્લસ અને સુ લાગ્યા ત્યારે. આ યથા, તથા, પ્રતિ, પ્લસ અને સુ એ શું છે? તો અવ્યય છે. અવ્યય કોઈ શબ્દની આગળ લાગી જાય ત્યારે એ સમાસ બની જાય. હવે આપણે ચોથો સમાસ કર્મધારય સમાસ સમજીએ છીએ. કર્મધારય સમાસ તો એક સિમ્પલ નિયમ છે. એ નિયમ જો આપણને ખબર પડી જાય તો આપણને કર્મધારય સમાસ ફટાફટ આવડી જાય વિદ્યાર્થી મિત્રો. જેનું પૂર્વ પદ વિશેષ અને ઉત્તર પદ વિશેષ્ય હોય તેને કર્મધારય સમાસ કહેવાય.
કહેવાય? હવે આપણને એમ થાય કે આ પૂર્વ પદ એટલે શું, આ ઉત્તર પદ એટલે શું? સાહેબ વિશેષણ તો ખબર જ નથી પડતી, આ વિશેષ્ય ખબર નથી પડતી. તે ચારે વસ્તુ આપણે સમજાવીએ. પૂર્વ પદ એટલે કે શબ્દની આગળનો શબ્દ. આ જે શબ્દ છે એની આગળનો શબ્દ, આ આગળના શબ્દને આપણે પૂર્વ પદ કહેવાય. પાછળનો શબ્દ છે ઉત્તર પદ કહેવાય. પૂર્વ ઉત્તર, પૂર્વ ઉત્તર, પૂર્વ પદ ઉત્તર પદ. આટલી આપણને માહિતી મળી ગઈ. પૂર્વ પદ એટલે આગળનું પદ, ઉત્તર પદ એટલે પાછળનું પદ. વિશેષણ અને વિશેષ્ય શું? તો આપણે જે શબ્દો રૂપો ચલાવ્યા હતા વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણે સમજૂતી આપી હતી કે વિશેષણ એટલે કોઈ પણ શબ્દના અર્થમાં અથવા તો એની સુંદરતા, એને વ્યક્તિત્વમાં જ્યારે વધારે પડતો સુંદર તત્વ લાગે છે અથવા તો એનામાં વધારો લાગે છે ત્યારે તે વિશેષણ છે. ઉદાહરણ તરીકે ગુજરાતીમાં સમજીએ, જલ્દીથી આપણને ખબર પડી જશે કે રામ લખે છે, બરોબર છે, રામ લખે છે, એકદમ સિમ્પલ વાક્ય છે. હવે મારે એને વિશેષણ વાળું વાક્ય બનાવવું. રામ સુંદર અક્ષરોથી લખે છે, તો સુંદર એ શું થયું? અક્ષરો તો બધા છે, મારા પણ અક્ષર છે, તમારા પણ અક્ષર છે, પણ સુંદર અક્ષરથી લખે છે, તો સુંદર એ શું થયું? વિશેષણ. તો એ અક્ષરની આગળ સુંદર લાગી ગયું, તે પૂર્વ પદ વિશેષણ થયું. પણ અક્ષર એ શું થયું? વિશેષ્ય થયું, જેના માટે વિશેષણ વપરાયું છે. એવી રીતે આપણે એક ઉદાહરણ સમજીએ તો મહાદેવ, કેવા દેવ? મહાદેવ. તો મહા એ શું થયું? વિશેષણ. હવે કદાચ વિદ્યાર્થી મિત્રો આપણને સરળતાથી સમજવું હોય તો એક આપણે નોંધ મૂકીએ છીએ. કર્મધારય સમાસને સમજવા માટે એક નોંધ અહીંયા મૂકીએ છીએ. જો નોંધ શું? તો કે કેવો, કેવી, કેવું અને કેવા. આ ચાર પ્રશ્નો દેખાય છે વિદ્યાર્થી મિત્રો. કેવો, કેવી, કેવું, કેવા. જો સંખ્યાવાચક હશે તો કેટલું, કેટલી, કેટલો અને કેટલા. આ જે પ્રશ્નો છે, આ પ્રશ્નો પૂછતા, આ જે પ્રશ્નો છે એને પૂછતા જે જવાબ મળે તે વિશેષણ કહેવાય. વિશેષણ મળે કહેવાય તો આપણને ખબર છે કે નામના અર્થમાં વધારો કરે એ વિશેષણ કહેવાય. પણ આપણને સંસ્કૃત ભાષામાં કઈ રીતે ખબર પડે આટલા હાર્ડ શબ્દોમાં કે વિશેષણ છે કે વિશેષ્ય છે? અને એમાં પણ કર્મધારય સમાસમાં ચોખ્ખું કીધું છે કે પૂર્વપદ વિશેષણ. તો પાછું નીચેના શબ્દમાં આપણે સંખ્યા આપી દીધી, આ બાજુમાં અંતરો શબ્દ આપી દીધો, થોડું ગૂંચળાવાળું થઈ જાય ત્યારે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ વિદ્યાર્થી મિત્રો કે વિશેષણ કેવી રીતે શોધો. ત્યારે આપણા માટે આ સરળ રીત છે કે પ્રશ્ન પૂછીને જો જવાબ મળે છે કે નહીં. તો એ પ્રશ્ન પૂછીએ, જો મહાદેવ, તો પ્રશ્ન પૂછીએ આપણે કેવા દેવ, તો આપણને જવાબ મળે મહાન. આપણને જવાબ શું મળે વિદ્યાર્થી મિત્રો? મહાન. તો મહાન એ શું થયું? વિશેષણ. આ મહાન શું થયું વિદ્યાર્થી મિત્રો? આ વિશેષણ થઈ ગયું. આ વિશેષણ ક્યાં આપ્યું છે? આપણને પૂર્વ પદમાં આપેલું છે અહીંયા. અને દેવ એ શું થયું? વિશેષ્ય. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પૂર્વ પદ વિશેષણ હોય, ઉત્તર પદ વિશેષ્ય હોય, તો પછી તેને આપણે કર્મધારય સમાસ કહેવાય. આ એક ઉદાહરણ આપેલા છે, બીજા અહીંયા આપણને આપેલા છે, આપણે જોઈશું. એને ઓળખવા માટે કેવો, કેવી, કેવું, કેવા એવા પ્રશ્ન પૂછીને આપણે શોધી શકીએ છીએ. બીજો નિયમ છે કે કર્મધારય સમાસમાં ક્યારેક શબ્દની આગળ તમને સંખ્યા પણ જોવા મળશે. આમ તો સંખ્યાવાચક શબ્દમાં દ્વિગુ વપરાય, પણ એ દ્વિગુ શબ્દ એ દ્વિગુ સમાસમાં વધારે પડતો એટલે કે નવરાત્રિનો સમૂહ, સમૂહવાચક શબ્દ, જથ્થાબંધ સમૂહવાચકમાં આપણે દ્વિગુ વાપરીએ. જ્યારે એક બે એવા એકલવાચક શબ્દ માટે પર્ટિક્યુલર શબ્દ જ્યારે વાપરીએ છીએ ત્યારે એ વિશેષણનો વપરાય છે. ત્યારે વિશેષણમાં
શબ્દોની આગળ જોવા મળે ત્યારે કર્મધારય સમાસ થાય. એક ઉદાહરણ સમજીએ વિદ્યાર્થી મિત્રો. જેમ કે અહીંયા લખેલું છે એક પુત્ર. તો હવે આના માટે સંખ્યાવાચક છે એટલે કેટલું કેટલી કેટલી એવું વપરાશે. તો અહીંયા થશે કેટલા પુત્ર, કેટલા પુત્ર. તો જવાબ આપણને મળશે એક પુત્રની વાત થઈ છે ભાઈ. તો હવે સંખ્યાવાચક માટે કેટલા એવો શબ્દ વપરાયો, જવાબ મળ્યો એક શું થયો? સંખ્યાવાચક વિશેષણ. તો જ્યાં સંખ્યાવાચક વિશેષણ શબ્દની આગળ જોવા મળે ત્યારે આપણે કેટલો કેટલી કેટલું કેટલા એવો ક્વેશ્ચન પૂછવાથી આપણને જવાબ મળે તો સમજી લો એ પણ કર્મધારય સમાસ જ છે વિદ્યાર્થી મિત્રો. ત્રીજો નિયમ આ સૌથી સરળ છે, આમાં માથાકૂટ નથી વિદ્યાર્થી મિત્રો. તો કર્મધારય સમાસમાં ક્યારેક શબ્દના અંતે અંતર શબ્દ જોવા મળે. કયો શબ્દ જોવા મળે વિદ્યાર્થી મિત્રો? અંતરમ. ઉદાહરણ તરીકે જો વિષયાંતરમ તો અહીં અંતરમ છે. કેવી રીતે અંતરમ છે તેની સંધિ છૂટી પાડીએ તો શું થશે? વિષય પ્લસ અંતરમ બરાબર વિષયાંતરમ. તો હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે આ શબ્દો જોઈન થશે અને શબ્દની પાછળ તમને અંતર શબ્દો જોવા મળશે તો અંતર શબ્દમાં પણ આપણે કર્મધારય સમાસ જ વાપરવાનો છે. આ એકદમ સરળ. બહુ વધારે પડતું વિચારવાની દિશમાં જશો તો સમાસ એક એવી ભૂલ ભરી ગયા છે તેમાં બધું ભૂલી જઈશું. એટલા માટે જ્યાં અંતર શબ્દ આવે ત્યાં આપણે કર્મધારય સમાસ મૂકી દેવાનો. ચલો હવે પૂર્વપદ વિશેષણ એટલે આપણે તેનો નિયમ, સંખ્યાવાચક વિશેષણનો બીજો નિયમ અને આપણે અંતર શબ્દ વાળા ઉદાહરણ એનો ત્રીજો નિયમ. ત્રણેય નિયમોના આપણે ઉદાહરણ જોઈએ. જેમ કે સ્વસ્થ વૃત્તમ. સ્વસ્થ એટલે સ્વસ્થ, વૃત્તમ એટલે આચરણ. સ્વસ્થ આચરણ. કેવું આચરણ? જો કેવું પ્રશ્ન છે, કેવું આચરણ? સ્વસ્થ આચરણ. પીતાંબરમ પીળું વસ્ત્ર. પીત એટલે પીળું, અંબર એટલે વસ્ત્ર. પીતાંબરમ પીળું વસ્ત્ર. કેવું વસ્ત્ર? પીળું વસ્ત્ર. તો પીળું એ શું થયું? વિશેષણ. રક્ત પુષ્પમ લાલ પુષ્પ. કેવું પુષ્પ? તો કેવું? તો રક્ત એટલે લાલ. લાલ એ શું થયું? વિશેષણ. કૃષ્ણ સર્પ. કૃષ્ણ એટલે કાળો, સર્પ એટલે સા, કાળો સા. કેવો સા? કાળો સા. કાળો એ શું થયું? વિશેષણ. તો પૂર્વપદ વિશેષણોના ઉદાહરણ સમજ્યા વિદ્યાર્થી મિત્રો. હવે સંખ્યા વિશેષણ જોઈએ. એક વર્ષ. કેટલા વર્ષ? એક વર્ષ. એક માસ. કેટલા માસ? એક માસ. તો વિદ્યાર્થી મિત્રો કૃષ્ણ સર્પ એટલે કાળો સર્પ. કેવો સર્પ? કાળો. તો કાળો એ શું થયું? વિશેષણ. અને વિશેષણ ક્યાં છે? પૂર્વપદ એટલે આગળના પદમાં છે. તો પૂર્વપદ વિશેષણ અને ઉત્તરપદ વિશેષણ આવતું હોય તો પછી તેને કર્મધારય સમાસ કહેવાય. સંખ્યાવાચક વિશેષણ વિદ્યાર્થી મિત્રો એક વર્ષ. તો એક એ શું છે? સંખ્યા. સંખ્યાવાચક વિશેષણ. કેટલા વર્ષ? એક વર્ષ. તો કેટલા કેટલી કેટલું આવા પ્રશ્નો પૂછતા આપણને જવાબ મળે છે એક. તે એક શું છે? સંખ્યાવાચક વિશેષણ. એક માસ. કેટલા માસ? એક માસ. એક વૃક્ષ. કેટલા વૃક્ષ? એક વૃક્ષ. તો આ સંખ્યાવાચક શું થયા? વિશેષણ થયા વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી જેના પાછળ અંતરમ શબ્દ આવતો હોય તો તેને આપણે કર્મધારય સમાસ કહેવાય. જેમ કે જલાશયાંતરમ તેની પાછળ અંતરમ શબ્દ છે. એક માસાંતરમ પાછળ અંતરમ શબ્દ છે. યુગાંતરમ એના પાછળ અંતર શબ્દ છે. તો જલાશયાંતરમ બીજા જલાશયમાં, એક માસાંતરમ એક માસ પછી તો એક માસમાં, યુગાંતરમ બીજા યુગમાં બીજા યુગની અંદર. આ પ્રમાણે અંતરમ શબ્દ પાછળ જોવા મળતા આપણે અંતરમ શબ્દ વાળો નિયમ જોયો, પૂર્વપદ વાળા નિયમોમાં પૂર્વપદ વિશેષણ વાળું જોયું અને એ સંખ્યાવાચક વિશેષણ જોયા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ફરીથી બધું એકવાર જોઈ લઈએ છીએ. અવ્યયભાવ સમાસની અંદર શબ્દની આગળ શું જોવા મળે? અવ્યયપદ જોવા મળે. પાછળ શબ્દ હોય તો તેના અવ્યયભાવ સમાસ કહેવાય. જેમ કે યથા તથા પ્રતિ પ્ર સ અને સુ. યથા તથા પ્રતિ પ્ર સ અને સુ 6 શબ્દો છે. તો દરેક શબ્દની અંદર તમે જુઓ વિદ્યાર્થી મિત્રો યથા તથા પ્રતિ પ્ર સ
કર્મધારય સમાસના કેટલા નિયમ છે? 1 2 અને 3. પહેલા નિયમમાં આપણે સમજાયું પૂર્વપદ વિશેષણ અને ઉત્તરપદ વિશેષ્ય. પૂર્વપદ એટલે આગળના પદને પૂર્વપદ કહેવાય, પાછળના પદને ઉત્તરપદ કહેવાય. મહાદેવ, કેવા દેવ? તો મહાદેવ. તો આપણને પ્રશ્ન પૂછતા જવાબ મળે છે અહીંયા. કેવા દેવ? તો જવાબ શું છે? મહાન. એક પુત્ર. કેટલા પુત્ર? તો એક. તો આપણને કેવો કેવી કેવું અથવા તો કેટલો કેટલી કેટલા આ પ્રશ્ન પૂછતા આપણને જવાબ મળે છે. કયો જવાબ મળ્યો? મહાન અને એક. તો આ મહાન એ શું થયું? પૂર્વપદ વિશેષણ અને એક એ શું થયું? સંખ્યાપદ વિશેષણ. તો જ્યાં પૂર્વપદ વિશેષણ અથવા સંખ્યાપદ વિશેષણ જોવા મળે એને કહેવાય કર્મધારય સમાસ. અહીંયા પાછળ શબ્દના અંતમાં અંતર શબ્દ જોવા મળે. વિષય પ્લસ અંતરમ, વિષય પ્લસ અંતરમ, વિષયાંતરમ. એના આપણે ઉદાહરણ જોયા. સ્વસ્થ ઉત્તમ, સ્વસ્થ આચરણ. કેવું આચરણ? સ્વસ્થ આચરણ. પીતાંબરમ, પીળું વસ્ત્ર. કેવું વસ્ત્ર? પીળું વસ્ત્ર. રક્ત પુષ્પમ, લાલ પુષ્પ. કેવું પુષ્પ? લાલ પુષ્પ. પૃષ્ઠ સર્પ, કાળો સર્પ. કેવો સર્પ? કાળો સર્પ. સંખ્યા વિશેષણ 1 વર્ષ. કેટલા વર્ષ? 1 વર્ષ. 1 માસ. કેટલા માસ? 1 માસ. 1 વૃક્ષ. કેટલા વૃક્ષ? 1 વૃક્ષ. તો કેવો કેવી કેવું કેટલા પ્રશ્ન અથવા કેટલો કેટલી કેટલું કેટલા પ્રશ્નનો જવાબ મળે છે. અને પૂર્વ પદ આપેલું છે વિશેષણ એટલે એને કર્મધારય સમાસ કહે. શબ્દના અંતમાં અંતરો શબ્દ જોવા મળે. જલાશયાંતરમ, માસાંતરમ, યુગાંતરમ, સમયાંતરમ. બરોબર છે. પુસ્તકાંતરમ, વર્ગાંતરમ. આ પ્રમાણે પાછળ અંતર શબ્દ જોવા મળે વિદ્યાર્થી મિત્રો, તો એને કર્મધારય સમાસ કહેવાય. હવે થોડું સ્વાધ્યાય જોઈએ વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાયની અંદર નીચે આપેલા સમાસના ઉદાહરણોની સામે કયો સમાસ છે? આ ઉદાહરણો આપેલા છે વિદ્યાર્થી મિત્રો. એ સમાસ કયો છે તેને ઓળખીને સામે તેનું નામ જણાવો. એના સામે આપણે ખાલી ફક્ત શું કરવાનું છે? નામ લખવાનું છે. કેવી રીતે ઓળખવાનું? તો અહીંયા શબ્દ જો યથામતી, તો યથા શબ્દ આપેલો છે. યથા શબ્દ ક્યાં આપેલો છે? અહીંયા. તો આ કયા સમાસમાં છે? અવ્યયી ભાવ સમાસમાં આપેલો છે. તો આ સમાસનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? અવ્યયી ભાવ સમાસ. બસ આપણે સામે ખાલી સમાસનું નામ જ લખવાનું છે. પુનિત, સુનિત. પુનિત અને સુનિત. તો વચ્ચે શું હોય? અને. અને આપણે દ્વંદ્વ સમાસમાં સમજાવ્યું 3 પ્રકારના દ્વંદ્વ સમાસ છે. ઇતરેતર, સમાહાર અને એકશેષ. પણ બે શબ્દોમાં આપણને દ્વિવચનનું માત્ર દેખાય છે. અવની માત્રા જનવ પ્રમાણે. તેનો મતલબ એમ કે આ કહેવાય ઇતરેતર દ્વંદ્વ સમાસ. ઇતરેતર દ્વંદ્વ સમાસ. અનિશ્ચિતમ, નિશ્ચિત નથી. જે નિશ્ચિત નથી એને શું કહેવાય? અનિશ્ચિત. તો પછી નકારાત્મક ભાવ આવ્યો તેને કહેવાય નહીં તત્પુરુષ સમાસ. નહીં તત્પુરુષ સમાસ. તો આ તમારો કયો? અનિશ્ચિત નહીં તત્પુરુષ. આ પ્રમાણે તમને અહીંયા 15 ઉદાહરણો આપેલા છે વિદ્યાર્થી મિત્રો. આ 15 ઉદાહરણો સામે તમારે માત્ર સમાસના નામ લખીને ઓળખવાના છે. આ પ્રમાણે પરીક્ષા પર તમારે સમાસનો પ્રકાર પૂછવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા ત્રીજો અને ચોથો સમાસ અવ્યયી ભાવ કર્મધારય એના પહેલા દ્વંદ્વ સમાસ અને નહીં તત્પુરુષ સમાસ પૂરો થયો. તો આ 4 સમાસને ભેગા કરીને અહીંયા તમને ઉદાહરણો સ્વાધ્યાયમાં આપેલા છે. એ તમારે સોલ્વ કરવાના છે. તો આજે આપણો લેક્ચર પૂર્ણ થાય છે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી.